ખાતે જે સંમેલન બોલાવવામાં આવેલું છે તેનું કારણ જે ઘનશ્યામભાઈ રાજપરાનું જે હત્યા કરવામાં આવી ત્યાર પછી જે સમાજની અંદર એમનો જે કુટુંબ દ્વારા અને એમના પરિવારજનો દ્વારા એમને લાશ સ્વીકારવામાં નહોતી આવી, એની ડેડ બોડી સ્વીકારવામાં નહોતી આવી, ત્યારે સમાજના દરેક આગેવાનો ત્યાં હતા, હાજર હતા, અમે પણ ત્યાં હાજર હતા। ત્યારે પોલીસ દ્વારા અને કલેક્ટર સાહેબ દ્વારા એવું કહેવામાં આવેલ હતું કે જ્યારે પણ તમે જો આ લાશ સ્વીકારી લેશો ત્યારે તો અમે તે આરોપીઓનો વરઘોડો કાઢશું। એ બાબત લઈને સમાજના દરેક આગેવાનોએ ત્યાં સહમત થયા હતા અને ઘનશ્યામભાઈ રાજપરાની ડેડ બોડી સ્વીકારવામાં આવી હતી। ત્યાર પછી જે વિવાદનું મુખ્ય કારણ ત્યાર પછી આવેલ છે કે જે પોલીસ દ્વારા જે વચન આપવામાં આવ્યું હતું અને ગુજરાતના ગૃહમંત્રી જ્યાં પાકા ફોજદારી કરે છે કે વરઘોડો તો નીકળશે જ તે, આ લઈને દરેક લોકોને એમાં અપેક્ષા હતી કે ગુજરાત સરકાર દ્વારા જે આવા કોઈ આરોપીઓ હોય, આવા કોઈ રીઢા ગુનેગારો હોય તો એમનો વરઘોડો કાઢવા માટે કોળી સમાજ નહીં, આખા વિછ્યા પંથક અને જસદણ પંથકના લોકો વિછ્યા ખાતે આ વરઘોડો જોવા માટે આવેલા। જે વરઘોડો કાઢવામાં ન આવ્યો પણ પોલીસ અને દરેક વિષયના લોકો આમ સામે આવી ગયા। એ બાબત થઈને જ્યારે પોલીસે કોળી સમાજના દીકરાઓ માથે જે અત્યાચાર કરવામાં આવ્યો એમનો હું ખુદ સાક્ષી છું, એમાં પણ હું વકીલ તરીકે હતો કે એમની ઉપર ખોટી રીતે કલમ 307 જેવી કલમ લગાડીને આ યુવાનોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા। ત્યાર પછી જ આ વિવાદ થયેલો છે કે જે આજે અમારી માંગણી એ જ છે કે ઘનશ્યામભાઈ રાજપરાને એમને ન્યાય આપો અને આ અન્ય નિર્દોષ લોકો જે 93 જેવા નિર્દોષ લોકો જેવો માટે 307ની કલમ જે લગાવવામાં આવી છે એમને હટાવવામાં આવે। આ જ મુખ્ય માંગ સાથે આ સંમેલન થવા જઈ રહ્યું છે।